ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આ ચેપ્ટરમાં હજુ બીજા બે ગુણધર્મો છે. એક ક્ષતિ. ક્ષતિ શબ્દ ઉપરથી ખબર પડી ગઈ હશે. એના પછી વિદ્યુતીય ગુણધર્મ છે અને ચુંબકીય ગુણધર્મ છે. પરંતુ હાલના નવા સીબીએસઈના સિલેબસમાં જે 30% કટ ઓફ આવેલો છે એના આધારે બે ટોપિક કટ કરેલા છે, વિદ્યુતીય ગુણધર્મ અને ચુંબકીય ગુણધર્મ. એટલે ટૂંકમાં એવું કહેવાય કે આ લાસ્ટ ટોપિક છે આપણા માટે. ક્ષતિ કોને કહેવાય? કે કોઈ પણ સ્ફટિકમય પદાર્થ છે તો તમે અગાઉ જાણો છો એ પ્રમાણે બધી જ દિશાઓમાં અણુ આયન કે પરમાણુની ત્રિપરિમાણીય ગોઠવણી નિયમિત રીતે થયેલી હોય એ આપણે એ રીતે ભણી ગયા છીએ. પરંતુ એવું હોતું નથી. તમે ટૂંકા ગાળામાં જુઓ કે લાંબા ક્રમ વિસ્તારમાં જુઓ તો જે પરમાણુ આયન આ રીતે કે પરમાણુ ગોઠવાયેલા છે ત્રિપરિમાણમાં બધી જ બાજુમાં, તો કોઈ જગ્યાએ એ પરમાણુ એ સ્થાનેથી ગેરહાજર હોય તો એને ક્ષતિ થઈ કહેવાય. તો તમે સ્ફટિકીકરણ કરો, કોઈ બી દ્રાવણ છે એનું સ્ફટિકીકરણ કરતા હોય તો બહુ સ્પીડમાં કરો, ઠંડુ પાડી દો એકદમ, તો પણ એમાં ક્ષતિ ઉદ્ભવે. અમુક ક્ષતિ તો રહી જ રહેશે. સંપૂર્ણ સ્ફટિકમય પદાર્થ બનશે નહીં, ક્યારે પણ આ યાદ રાખવા. એવું બીજું, કદાચ તમે એને ધીમે ધીમે ઠંડુ પાડો છો તો પણ ક્ષતિ રહી જવાની છે. એટલે કોઈ એનો ઉકેલ નથી, સોલ્યુશન નથી કે ક્ષતિ ના રહી જાય. ટૂંકમાં શુદ્ધ સંપૂર્ણ સ્ફટિકમય પદાર્થ તમને મળવો અશક્ય છે. પણ આવી કોઈ સ્થાને અણુ આયન કે પરમાણુ ગેરહાજર હોય અને એના લીધે ક્ષતિ ઉદ્ભવે તો એના ગુણધર્મનો ઉપયોગ પણ આપણે સારી રીતે થાય છે. એના લીધે વિદ્યુતીય ગુણધર્મમાં આપણે ઉપયોગ લઈ શકીએ છીએ, ચુંબકીય ગુણધર્મમાં ઉપયોગ લઈ શકીએ છીએ. પરંતુ અહીં જે આપણે ક્ષતિના પ્રકાર જોવાના છે એમાં બે પ્રકારે મુખ્ય ક્ષતિ હોય. એક રેખા ક્ષતિ હોય અને એક બીજું બિંદુ ક્ષતિ હોય. બિંદુ ક્ષતિ એટલે કોઈ બી એક સ્થાને કે એના આજુબાજુ કોઈ પરમાણુઓ પોતાના અંતરાલીય સ્થાનમાં જગ્યા લીધી હોય, કાં તો ત્યાંથી ગાયબ જ હોય, ત્યાં જોવા જ ના મળતો હોય, તો એને આપણે બિંદુ ક્ષતિ કહેવાય. અને રેખા ક્ષતિ કોને કહેવાય? કે કોઈ એક હરોળ આખી ગાયબ હોય, કોઈ આખી લાઈનના પરમાણુ કે આયન ગેરહાજર જ હોય, એને આપણે રેખા ક્ષતિ કહીએ છીએ. પરંતુ આપણે ડીપમાં જવાનું છે. બિંદુ ક્ષતિના 3 પ્રકાર છે: તત્વ યુગ્મિતીય, અશુદ્ધિ ક્ષતિ અને બિન તત્વ યુગ્મિતીય ક્ષતિ. આટલું તમે લખી રાખજો. અને આમાંથી જ પ્રશ્ન એક 10 સાલ હોય છે અને 2 માર્ક્સની થિયરી આ ટોપિકમાંથી જ આવે છે પાછળના. કાં તો એક સૂત્ર ઉપરથી નાનો દાખલો ગણવાનો હોય, વોઇડનો આગળ છિદ્ર માટે જોઈ લીધો તે. સૌ પ્રથમ આપણે જોઈએ 3 પ્રકારમાં તત્વયુગ્મિતી ક્ષતિ. એમાં 2 ભાગ છે, અંતરાલીય ક્ષતિ અને રિક્ત ક્ષતિ. રિક્ત એટલે શોર્ટકી ક્ષતિ અને અંતરાલી એટલે ફ્રેન્કલ ક્ષતિ. સૌપ્રથમ આપણે શોર્ટકી ક્ષતિ વિશે જોઈશું. શોર્ટકી ક્ષતિમાં આવું હોય, એક ધન આયન હોય, એક ઋણ આયન હોય, ધન આયન હોય, ઋણ આયન હોય, આ રીતે ગોઠવાયેલા હશે. ત્રિપરિમાણમાં એક ધન આયન, એક ઋણ આયન, ધન આયન, NaCl ની સ્ફટિક રચના આપણે દોરેલી છે FCC ના રીતે. એ તમે જોઈ લેશો એટલે આઈડિયા આવશે. આપણે આ રીતે બતાવેલું છે 2 ડાયમેન્શનમાં. આમાં કેવું થાય કે એક ધન આયન જાય અને એક ઋણ આયન, તો 2 ગેરહાજર હોય. દાખલા તરીકે ધન આયન છે અહીંયાથી ખાલી જગ્યા ઊભી કરશે, અહીંયાથી ગાયબ થઈ જાય એટલે અહીંયા ક્ષતિ ઉદ્ભવી એવું કહેવાય. અહીંયા ધન આયન હોવો જોઈએ પણ છે નહીં. પણ આમાં સાથે ઋણ આયન બી ગેરહાજર હશે. દાખલા તરીકે એક ઋણ આયન ગેરહાજર હશે.
ટૂંકમાં 1 સેન્ટીમીટર ક્યુબમાં 1022 અણુ આયન કે પરમાણુ હોઈ શકે. એમાંથી 10⁶ આટલી ક્ષતિ હોય એટલે એવું કહેવાય 10⁻16 10⁻16 એ એક ક્ષતિ આવી જોવા મળે. એટલે સામૂહિક રીતે એક ધન આયન અને ઋણ આયન બંને ગેરહાજર હોય. હવે એક ક્લાસ છે એમાં એક ધન આયન ને એક ઋણ આયન બંને ગેરહાજર હોય તો હાજરી ખૂટે. એવી રીતે અહીં સ્ફટિકમાં એની ઘનતા ઘટાડે છે. આ શબ્દ ખાસ યાદ રાખજો. ઘનતા ઘટે તો એ શોર્ટકીમાં આવે. બીજો મુદ્દો યાદ રાખજો, ધન આયન અને ઋણ આયનના કદ સરખા જેવા હોય તો એના એક્ઝામ્પલ આપણે લખેલા છે NaCl, KCl, CHCl અને EgBr. આના સવર્ગાંક બી ઊંચા હોય. આ મુદ્દાઓ બધા જે છે તફાવતના રૂપમાં તમે લખી શકો. સામૂહિક રીતે ધન આયન ઋણ આયન ગેરહાજર હોય, ગોળાઓના કદ મોટા હોય, ધન આયન ઋણ આયન બંનેના સવર્ગાંક ઊંચા હોય. એના એક્ઝામ્પલ તમારે લખવાના છે. અને ઘનની ઘનતા ઘટાડે, ઓછી થશે. તો આ ટોપિક દ્વારા પ્રતિ સેન્ટીમીટર ક્યુબે આવડો એક ટુકડો લો, એમાં 10⁻22 આયન હોય તો એમાંથી 10⁻6 ક્ષતિ જોવા મળે. એટલે 10⁻16 એક ક્ષતિ છે એવું કહી શકાય. બીજી ક્ષતિ છે અને આપણે રિક્ત ક્ષતિ એ બોલી શકાય અથવા શોર્ટકી ક્ષતિ બોલી શકાય. બે નામ એક જ છે પણ એ ચોક્કસ શોર્ટકી ક્ષતિથી તમને પૂછે તો આ લખવાનું થશે. આના સવર્ગાંક 6 થી 8 હોય. આંતરાલીય ક્ષતિમાં ફ્રેન્કલ ક્ષતિ આવશે. ફ્રેન્કલ ક્ષતિમાં શું હોય? એક નાનો કદ હોય અને એક મોટું કદ હોય. આ બે નાના છે, પાછા આ બે નાના આપણે લઈએ. અને આ નાના કરી અહીંયા ધન આયન હતો અને અહીંયા ઋણ આયન. હવે સમજો, જનરલી ઋણ આયન મોટા હોય, ધન આયન નાના હોય. એટલે આમાં આપણે ઋણ આયન મોટા છે, ધન આયન નાના છે એ રીતે દર્શાવી દઈએ. શોર્ટકી ક્ષતિમાં કેવું હતું કે ધન આયન ઋણ આયન બંને સાથે કપલમાં ગેરહાજર હોય, એના લીધે ઘનની ઘનતા ઘટી જાય. આમાં કેવું હશે, કોઈ ક્લાસમાં ટેણીયું નાનો છોકરો હોય, હાજર હોય પરંતુ પોતાની બેન્ચીસથી કોઈ બીજી બેન્ચીસ ઉપર ગોઠવાઈ ગયો હોય. ટૂંકમાં અહીંયા કોઈ ધન આયન છે, અહીંયાથી ખસી જાય અને પોતાની વચ્ચે રહેલી આંતરાલીય જગ્યા, ખાલી જગ્યામાં ધન આયન ગોઠવાઈ જાય. એટલે પોતે હાજર તો છે જ પણ પોતાની જગ્યા ઉપરથી ચલિત થઈ ગયો. એટલે આંતરાલીય ખાલી જગ્યામાં સ્થાન લઈ લીધું. એટલે આમાં થશે શું, ક્ષતિ તો ઉદ્ભવી, પોતાની મૂળ સ્થાને પોતે છે નહીં, એટલે ક્ષતિ તો કહેવાય, પરંતુ આ ક્ષતિને આંતરાલીય ક્ષતિ કહેવાય. એના લીધે ઘનની ઘનતા ઘટતી નથી, કારણ કે જેટલા હાજર છે એટલા જ છે. ક્ષતિ ઉદ્ભવી પણ પોતે બીજી જગ્યાએ ગોઠવાઈ ગયેલો છે, એના લીધે ઘનની ઘનતા ઘટતી નથી. આમાં એનાથી ઊંધું છે, સવર્ગાંક નીચા હોય, 3 થી 4 હોય. એના એક્ઝામ્પલ છે ZnS, AgCl, AgBr, AgI. પરંતુ એક વસ્તુ આ MCQ પૂછાઈ ગયું, AgBr આંતરાલીય ક્ષતિમાં આવશે અને રિક્ત ક્ષતિમાં આવશે. એટલે શોર્ટકી અને ફ્રેન્કલ આ બંનેમાં AgBr એક એવી વસ્તુ છે કે બંને ક્ષતિ ધરાવે. એટલે આ MCQ માં પૂછાઈ ગયેલું છે, એ વસ્તુ તમે યાદ રાખજો. ઘનની ઘનતા ઘટે નહીં, સવર્ગાંક 3 થી 4 પોતાની આંતરાલીય જગ્યામાં, એના વચ્ચે જે ખાલી જગ્યા હોય ત્યાં પોતાનું સ્થાન લેશે.
આ રીતના જે એક્ઝામ્પલ છે, કદમાં તફાવત હોય, એક ગોળો મોટો હોય અને એક ગોળો નાનો હોય. આ રીતે શોર્ટકી અને ફ્રેન્કલ પરીક્ષામાં વારંવાર 2 માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન છે, એટલે ટોટલ આખો પ્રશ્ન તૈયાર કરવાનો છે. પણ આ વ્યવસ્થિત તફાવતના રૂપમાં અને એના ઉદાહરણ તમારે જોવાના છે. પરીક્ષામાં શક્યતા ઘણી બધી વધારે, એટલે આ તમે જોઈ લેજો. આગળ છે હવે આ તત્વયોગ નીતિ પૂરી થઈ. હવે અશુદ્ધિ ક્ષત, આમાં NaCl નો સ્ફટિક છે. એક્ઝામ્પલ તરીકે આ જુઓ, એમાં SrCl2 થોડું તમે મીઠું મેળવો એટલે એમાં SrCl2 થોડું આવી જાય, અશુદ્ધિ હોય. હવે Sr ની સંયોજકતા +2 છે, Na ની સંયોજકતા કેટલી છે? +1. હવે Na ની જગ્યાએ કોણ ગોઠવાઈ જશે? Sr+2. એટલે Na ગાયબ થાય, અહીંયાથી Na ગયો તો અહીંયા કોણ ગોઠવાશે? Sr+2. પણ વીજભાર તટસ્થ થયો નથી. કેમ નથી થયો? કે અહીંયા Na પ્લસ સંયોજકતા હતી અને અહીંયા કેટલો આવ્યો? Sr+2. એટલે તટસ્થ કરવા માટે બીજો પણ એક વીજભાર Na નો દૂર થશે, એટલે એક Sr+2 ને બેલેન્સ કરવા માટે 2 Na પ્લસ ગાયબ થાય. એટલે એકમાં તો પોતે ગોઠવાઈ ગયો, પણ એક બીજું સ્થાન છે એ ખાલી પડશે. આના લીધે શું ઉદ્ભવશે? ક્ષતિ. તો આને અશુદ્ધિ ક્ષતિ કહેવાય. ખાલી એક્ઝામ્પલ યાદ રાખજો. NaCl માં SrCl2 ની અશુદ્ધિ અને AgCl માં CdCl2 ની અશુદ્ધિ. આમાં પણ Cd+2 Ag+1 +2 એક ગોઠવાશે, પણ Ag+2 દૂર થશે, એટલે એક જગ્યા ખાલી પડશે. આને અશુદ્ધિ ક્ષતિ કહેવાય. ત્રીજી મોસ્ટ આઈમ્પી છે બિન તત્વ યોગમિતીય ક્ષતિ. એમાં 2 ભાગ છે, ધાતુ વધારો અને બીજી છે ધાતુ ઘટાડો. ધાતુ વધારામાં આપણે જોઈએ, દાખલા તરીકે કે તમે એક મીઠાનો ટુકડો લીધો. હવે આ વસ્તુ દૂર કરી, આ પ્લસ હતું ને આ માઇનસ. આ NaCl નો ટુકડો છે, સ્ફટિક. આને તમે સોડિયમની બાષ્પમાં ગરમ કરો, સોડિયમની ધાતુને બાષ્પ બનાવો એટલે Na પ્લસ બનશે. એટલે સપાટી ઉપર Na પ્લસ આવશે, ગોઠવાશે, બધી બાજુ Na પ્લસ ગોઠવાશે. એટલે શું થશે? બહાર જે Na પ્લસ સપાટી ઉપર ગોઠવાયા એની બાષ્પ હતી સોડિયમની, તો સ્ફટિકના અંદરથી માઇનસ જે છે એ બહારના Na પ્લસ સાથે જોડાઈ જશે. એટલે અહીંયાથી Cl માઇનસ જે હતો એ બહાર નીકળી જશે, એટલે આ જગ્યા ખાલી થશે. શું થશે? ખાલી. તો અહીંયા જે બહારનો Na હતો એની બાજુમાં કોણ આવી ગયું? Cl માઇનસ. એટલે આ તટસ્થ થઈ ગયું NaCl. પણ આ જગ્યા શું થઈ? ખાલી પડી. આ તો વીજભાર રીતે તટસ્થ થઈ ગયું, પણ આ મુક્ત ઇલેક્ટ્રોન અહીંયા આવશે. જે ફરતો ઇલેક્ટ્રોન હતો એ અહીંયા ખાલી પડેલી જગ્યામાં સોડિયમને ગરમ કરશો એટલે ઇલેક્ટ્રોન આયનીકરણ પામશે. એ ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાશે. આને રંગ કેન્દ્રો અથવા F કેન્દ્રો કહેવાય. F કેન્દ્રો એટલે ફર્બેન્જ સેન્ટર, એટલે રંગ કેન્દ્રો. શું કહેવાય? રંગ કેન્દ્રો. હવે ચેપ્ટર 2 માં 11મા ધોરણમાં તમે ભણી ગયા છો કે ઇલેક્ટ્રોનને તમે ઉર્જા આપો એટલે ક્વોન્ટમ કૂદકા થશે. એટલે ઓછી ઉર્જામાંથી વધુ ઉર્જામાં અને વધુ ઉર્જામાંથી ઓછી ઉર્જા ધરાવતી ધરા સ્થિતિમાં ઇલેક્ટ્રોનનું સંક્રમણ થાય. એ વખતે ચોક્કસ વિકિરણ ધરાવતું વિકિરણ તમને રંગ સ્વરૂપે જોવા મળશે. અહીંયા જે Cl હતો એ તો બહાર નીકળી ગયો, બહારના Na સાથે ભાગી ગયો, NaCl તટસ્થ થઈ ગયું. પણ અહીંયા જે જગ્યા પડી એમાં ઇલેક્ટ્રોન ગોઠવાયો અને ઇલેક્ટ્રોનને દ્રશ્યમાન વિભાગના અંદર સંક્રમણ થવાથી ઇલેક્ટ્રોનના કૂદકાને લીધે અહીંયા તમને રંગ જોવા મળશે. તો આને
ધાતુ વધારો કહેવાય. એક Cl અંદરથી બહાર નીકળે તો એક Na+ વધશે. ટોટલ 50 Na+ હતા અને 50 Cl- હતા. તો એક Cl- અંદરથી બહાર નીકળે તો Na+ તો 50 રહેશે, પણ Cl- કેટલા થઈ જશે? 49. એટલે એક Na+ વધારાનો બતાવે છે, એટલે ધાતુ વધારો થયો કહેવાય. એવી જ રીતે LiCl માં તમે લેશો તો ગુલાબી રંગ બતાવશે રંગ કેન્દ્રમાં, સ્ફટિકનો રંગ ગુલાબી દેખાશે. KCl લેશો તો તમને જાંબલી રંગ દેખાશે. MCQ માટે મોસ્ટ આઈએમપી અને થિયરી માટે પણ મોસ્ટ આઈએમપી. આ ઘણીવાર પૂછાઈ ગયેલી થિયરી છે. ધાતુ વધારા વિશે નોંધ લખો તો તમારે આ થિયરી લખવાની થશે. બુકમાં વ્યવસ્થિત આપેલી છે, વાંચી લેજો. એક બીજું એક્ઝામ્પલ છે ઝિંક ઓક્સાઇડ, ZnO. ઝિંક ઓક્સાઇડ જે છે એ સફેદ રંગનો હોય, ચોક જેવો. હવે એને ગરમ કરશો એટલે Zn+2 + 1/2 gives 2 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન જેવા નીકળશે એટલે એક Zn+2 વધી જશે, એટલે ઓક્સિજન વાયુ સ્વરૂપે દૂર થઈ જશે. Zn+2 પડ્યા રહેશે, એટલે ધાતુ વધારો થશે, પરંતુ સ્ફટિકનો રંગ સફેદમાંથી પીળો બની જશે. કેવો બની જશે? પીળા રંગનો. તો આ રીતે આ બધા એક્ઝામ્પલ ધાતુ વધારાના આપી શકાય. આ ત્રણ સાથે આપેલા છે અને આ બુકમાં ZnO નું અલગ કરીને આપેલું છે. અને હવે લાસ્ટ જુઓ, ધાતુ ઘટાડો. ધાતુ ઘટાડામાં શું થાય કે ધન આયન ઓછા થશે. આમાં ધન આયન વધતા હતા, આમાં ઓછા થશે. દાખલા તરીકે તમે FeO સંયોજન લો, Fe+2 છે અને O2- છે. સંયોજકતા સરખી છે, બંને 100-100 છે. હવે સમજો, 100-100 ભેગા કરશો તમે તો 100-100 માં Fe 100 નહીં આવે. એ 0.95 અહીંયા લખેલા છે. એ 0.93 થી 0.97 સુધી વચ્ચેના ગાળામાં ગમે તેટલા પરમાણુ ગેરહાજર રહે. તો Fe+2 ઓક્સિજન તો 100 આવ્યા સામે, પણ Fe+2 100 આવશે નહીં. ટૂંકમાં 3 થી 7 એક પરમાણુ ઓછા થશે. એવું કેમ થશે કે એની જગ્યાએ Fe+2 નું Fe+3 માં ઓક્સિડેશન થઈ જશે. એટલે 2 થી 7 પરમાણુ Fe+3 ના આવી જશે. એના લીધે Fe+2 માં ઘટાડો થયેલો જોવા મળશે. આને ધાતુ ઘટાડો કહે છે. પણ આનો એક એક્ઝામ્પલ છે, એ પરીક્ષા JEE અને NEET માટે બહુ જ મોસ્ટ આઈએમપી છે. તમને ગણીને મોકલાઈ દઈશ. પરંતુ FeO ઉદાહરણમાં 0.95 લખેલા છે, એનો મતલબ એવો થાય 100 ઓક્સિજન તો એક ગુણોત્તરમાં લઈએ તો 5 પરમાણુ Fe+2 ના ઓછા અહીંયા આવેલા છે. એની જગ્યા કોને લીધેલી હશે? Fe+3 એ લીધેલી હશે. એટલે આ રીતે ધાતુ ઘટાડો કહી શકાય. આને બિનતત્વ યોગમિતીય તરીકે ઓળખવામાં આવે છે. બિનતત્વ યોગમિતીયમાં ધાતુ વધારો અને ધાતુ ઘટાડો. અશુદ્ધિ ક્ષતિ, બિંદુ ક્ષતિની અલગ ક્ષતિ છે. એવી રીતે તત્વ યોગમિતિમાં 2 છે, આંતરાલીય અને રિક્ત ક્ષતિ. એમાં ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ એના નામ છે. તો આ રીતે આ ટોપિક બહુ જ મોસ્ટ આઈએમપી છે. તો આના પછીના જે 2 ટોપિકો બુકમાં તો આપેલા છે, પરંતુ આ 30% કટના લીધે એ 2 CBSE માં તો કટ કરીને આપેલા છે. હજી ગુજરાત સરકાર તરફથી આવેલું નથી, પરંતુ એ પણ કટ થશે. છતાં પણ આપણે શોર્ટમાં જોઈ લઈશું પછી. ઓકે.